જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પ્રદોષ વ્રત મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દરેક મહિનામાં જેમ બે એકાદશી આવે છે તે જ રીતે બે પ્રદોષ પણ આવે છે। ત્રયોદશી તિથિને જ પ્રદોષ કહેવાય છે। હિન્દુ ધર્મમાં એકાદશી ભગવાન વિષ્ણુ અને પ્રદોષ ભગવાન શિવ સાથે જોડાયેલું છે। હકીકતમાં આ બંને વ્રતોથી ચંદ્રદોષ દૂર થાય છે। પ્રદોષને પ્રદોષ કહેવાના પાછળ એક કથા સંકળાયેલી છે। ટૂંકમાં કહીએ તો ચંદ્રને ક્ષય રોગ થયો હતો, જેના કારણે તેણે મૃત્યુતુલ્ય કષ્ટ થઈ રહ્યું હતું। ભગવાન શિવે તે દોષનું નિવારણ કરી તેને ત્રયોદશીને દિવસે ફરી જીવન આપ્યું હતું। તેથી જ આ દિવસને પ્રદોષ કહેવાય છે। પ્રદોષ વ્રતને દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું, નિત્યકર્મથી પરવારીને સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ, પૂજા કરીને સાફ દૂધ રાખવું જોઈએ, ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, આખો દિવસ કોઈ પણ પ્રકારનું અન્ન ગ્રહણ ન કરવું જોઈએ, ફળાહાર થઈ શકે છે। મહિનામાં બે પ્રદોષ હોય છે। જુદા જુદા દિવસે પડતા પ્રદોષની કથાઓ પણ જુદી જુદી હોય છે, જેમ કે સોમ પ્રદોષ, મંગળ પ્રદોષ, બુધ પ્રદોષ। આ રીતે બધા પ્રદોષનો લાભ અને મહત્વ અલગ અલગ છે। તો હવે આપણે સાંભળીએ સાતે પ્રદોષનું મહાત્મય। રવિ પ્રદોષ, જે પ્રદોષ રવિવારે પડે છે તેને ભાનુ પ્રદોષ કે રવિ પ્રદોષ કહે છે। રવિ પ્રદોષનો સંબંધ સીધો સૂર્યથી હોય છે। સૂર્ય સંબંધિત હોવાને કારણે નામ, યશ અને સન્માનની સાથે સુખ, શાંતિ અને લાંબી ઉંમર પણ આપે છે। તેનાથી કુંડળીમાં અપયશ યોગ અને સૂર્ય સંબંધી બધી પરેશાનીઓથી મુક્તિ મળે છે। સોમ પ્રદોષ, જે પ્રદોષ સોમવારે પડે છે તેને સોમ પ્રદોષ કહેવાય છે। જેનો ચંદ્ર ખરાબ અસર હોય તેને આ પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જેનાથી ચંદ્રની સ્થિતિ સુધરે છે અને જીવનમાં શાંતિ બની રહે છે। અને આ વ્રત કરવાથી ઈચ્છા મુજબની ફળની પ્રાપ્તિ થાય છે। ભૌમ પ્રદોષ, મંગળવારે આવતા પ્રદોષને ભૌમ પ્રદોષ કહેવાય છે। જેનો મંગળ ખરાબ છે તેને આ દિવસે વ્રત અવશ્ય કરવું જોઈએ। આ દિવસે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે। આ દિવસે પ્રદોષ વ્રત વિધિપૂર્વક કરવાથી કર્જમાંથી પણ છુટકારો મળે છે। બુધ પ્રદોષ, બુધવારે આવતા પ્રદોષને બુધ પ્રદોષ પણ કહેવાય છે। આ શિક્ષા અને જ્ઞાનની પ્રાપ્તિ માટે કરાય છે। સાથે જ જે કોઈ પણ મનોકામનાથી કર્યું હોય તે પણ પૂર્ણ થાય છે। ગુરુ પ્રદોષ, ગુરુવારે આવતા પ્રદોષને ગુરુ પ્રદોષ કહે છે। તેનાથી બૃહસ્પતિ ગ્રહ શુભ પ્રભાવો આપે છે। સાથે જ આ વ્રત કરવાથી પિતૃઓના આશીર્વાદ પણ મળે છે। આ પ્રદોષ દુશ્મન અને ખતરાઓના વિનાશ માટે તથા દરેક પ્રકારની સફળતા માટે કરાય છે। શુક્ર પ્રદોષ, શુક્રવારે આવતા પ્રદોષને શુક્ર પ્રદોષ કહેવાય છે। આ ઉપરાંત તેને ભૃગુવારા પ્રદોષ પણ કહેવાય છે। જીવનમાં સૌભાગ્યની વૃદ્ધિ માટે આ પ્રદોષ વ્રત કરાય છે। સૌભાગ્ય છે તો ધન અને સંપદા સાથે જ મળી જાય છે। શનિ પ્રદોષ, શનિવારે જે તેરસ આવે છે તે તિથિને શનિ પ્રદોષ કહેવાય છે। આ પ્રદોષથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા નોકરી ધંધામાં પણ ઉન્નતિ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત રવિ પ્રદોષ, સોમ પ્રદોષ અને શનિ પ્રદોષના વ્રતને પૂર્ણ કરવાથી તરત જ કાર્યસિદ્ધિ થઈને અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે। સર્વ કાર્ય સિદ્ધિ માટે જો કોઈ પણ વ્યક્તિ 11 પ્રદોષ કે 1 વર્ષના બધા પ્રદોષ વ્રત કરે છે તો તેની બધી જ મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે। તો મિત્રો, આ હતું અલગ અલગ વારના પ્રદોષ વ્રતનું મહાત્મય। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।